भारत के संविधान में आर्टिकल 17 के तहत छुआछूत रखना एक कानूनी जुर्म माना गया है, लेकिन गुजरात राज्य के सुरेंद्रनगर जिले के मूली तहसील के लिमली गांव में आज भी छुआछूत को जीवित रखा गया है। इसका वास्तविक रूप में आपको दिखाना चाहती हूँ। लिमली गांव के प्राथमिक शाला के मध्याह्न भोजन में एक दलित महिला खाना पकाती होने के कारण वहाँ के बिन दलित लोग अपने बच्चों को वहाँ के दलित बच्चों के साथ खाना खाने नहीं देते। તું અહીંયા જમીશ નિશાળે? અહીંયા કેમ નથી જમતો? અહીંયા કેમ નથી જમતો? આમાં મમ્મી જમવા ના પાડે. તો તમારા બાળકો ભણે છે અહીંયા? અમારે ભણે. ક્યાં ઘરે જમવા જાય છે કે અહીંયા જમે? તો ઘરે જ જાય. ગરબારું કોઈ ન બે હરિજનના છોકરા બે ખાલી. એટલે શું કારણથી નથી જમતા? આમ તો ન જમે, અમે ના પાડે ન જમે. હરિજન બનાવે છોકરા ન ખાય પાછું. એ હરિજનના છોકરા ખાય. એ લોકો ન ખાતા કોઈ. ભરવાડ વાઘરી कोई ना खाता। इसी तरह छुआछूत की वजह से बच्चों के ऊपर सामाजिक असमानता की भी असर हो रही है और इसके जिम्मेदार वहाँ के प्रिंसिपल, टीचर, वो भी छुआछूत को आज तक कोई मिटा नहीं सके हैं और ना ही कोई एक्शन ले सके हैं। मध्य भोजन में 15-20 बाळको છે। નિશાળની સંખ્યા કેટલી બાળકોની? અમારા નિશાળના કુલ બાળકો 214। તો કેમ આટલા જ બાળકો જમે છે? હવે એ બાળકોની વ્યક્તિગત મેટર છે, કેમ નથી જમતા એ તો જમતા નથી એ હકીકત। કેટલા ટાઈમથી એવું છે? હું આવ્યો ત્યાંથી એવું ચાલે। इसका असर बच्चों के भविष्य और स्कूल के शिक्षण पर भी पड़ रहा है। મધ્યાહન ભોજન માટેની રસોઈના જે ઓર્ગેનાઇઝર છે એ વણકર સમાજના છે, એટલે બધાને હજી અહીંયા એવી થોડો ભેદભાવ ખરો કે એમના હાથે રસોઈ બને એટલે બીજા બધા બાળકો છે જમવા ના બેસે। આના માટે કોઈ પ્રયત્ન કરેલા કે બધા સાથે જમવા બેસે? એના માટે બધા સાથે જમવા બેસે, પણ વાલીઓનો એવું છે કે ભાઈ જો બીજા ઓર્ગેનાઇઝર હોય તો અમારા બાળકો જમે। દલિત સિવાય બીજા કોઈ હોય વણકર સિવાય? હા। इस भेदभाव को मिटाने के लिए आप सब भी हमारी मदद कर सकते हैं। सुरेंद्रनगर जिले के शिक्षण अधिकारी श्री GD कनानी को कॉल करके दबाव बनाइए। उनका नंबर है 9909970219। मैं हूं नीरू राठौड़, इंडिया नड के लिए।